રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણિયા ગામની ઉબેણ નદી કાંઠે સીમ જમીન વિસ્તારમાં પાઇપલાઇન નાખવામાં આવેલ છે, જે ગેરકાયદેસર હોવાને લઈ કામ બંધ કરવા બાબતે તાલુકા પ્રાંત અધિકારીને ગ્રામજનો દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું। તોરણિયા ગામના સરપંચ અને ગ્રામજનો ધોરાજી તાલુકા પ્રાંત કચેરી આવી પહોંચ્યા હતા અને તોરણિયાના ગામે જે ઉબેર નદી સીમ જમીન વિસ્તારમાં પાઇપલાઇન નાખવામાં આવેલ છે કે જે ગેરકાયદેસર હોવાથી તે બંધ કરાવવા સરપંચ દ્વારા રજૂઆત કરાઈ હતી કે જે પાઇપલાઇનનું હાલ જેતપુરથી તોરણિયા તરફ અને ત્યાંથી અન્ય ગામમાં પાઇપલાઇન નાખવાનું કામ થઈ રહ્યું છે। તે પાઇપલાઇનના કામ દરમિયાન જેતપુરની પ્રદૂષિત પાણીની પાઇપલાઇન છે તે તૂટતા તોરણિયા ગામમાં પાણી આવી ગયા હતા। ગામમાં આવેલ જમીન ખેતરને ભારે નુકસાન થયું છે। વધુમાં ગેરકાયદેસર હોય તેનું કામ હાલ બંધ કરવામાં આવે અને આ પ્રોજેક્ટ જે પાઇપલાઇન છે તેનો ઉલેટ અથવા તો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હોવાથી રજૂઆત કરવામાં આવી હતી। આવનારા દિવસોમાં કોઈ પણ જાતનું નુકસાન થાય તે પહેલા આ કામ બંધ કરવામાં આવે તેવી તોરણિયા ગામના સરપંચ તથા ગ્રામજનો દ્વારા ધોરાજી તાલુકાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।